નમસ્કાર મારા વાલા બાળકો, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025નું જાહેરનામું આવી ગયું છે. આવતીકાલે દરેક બાળકો જ્યારે સ્કૂલમાં જશે ત્યારે એમના શિક્ષક શ્રીઓ નવોદય પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની તૈયારી કરતા હશે અને આપણે પણ હવે ઝડપથી આપણા અભ્યાસક્રમને આગળ વધારતા જઈએ. તો સૌપ્રથમ અસમાન આકૃતિ શોધો ભાગ 3 ની અંદર આપ સૌનું હું સ્વાગત કરું છું અને હવે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી 40 સુધીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા અને હવે પ્રશ્ન નંબર 41 થી આજના ભાગની અંદર આપણે શરૂઆત કરીએ. ચાલો ત્યારે પ્રશ્ન નંબર 41, અસમાન આકૃતિ શોધો, એટલે કે અન્ય કરતા જુદી પડતી હોય એવી આકૃતિ આપણે શોધવાની. 4 આકૃતિ આપેલી છે. તમે અહીં જોશો બેટા તો તમને તરત ખ્યાલ આવશે કે આની જે ડિઝાઇન છે ઘડિયાળની દિશામાં ફરી રહી છે, પરંતુ આની ઉપરની 2 લાઈન, વચ્ચેની 2 લાઈન, 2 લાઈન ઉપરની અને વચ્ચેની 2 લાઈન, પરંતુ છેલ્લી આકૃતિમાં એક ઊભી લાઈન આપેલી નથી, માટે અસમાન આકૃતિ થશે આપણી ડી નંબરની. એ જ રીતે પ્રશ્ન નંબર 42 જોઈએ તો એ ત્રિકોણની અંદર એક આધાર આપેલો છે, પરંતુ જે કાળા ટપકા આપેલા છે એ કાળા ટપકા કોઈ પણ એક બાજુ આપેલા છે, એક આધાર ઉપર આપ્યું છે અને એક ઉપર. તો અને જ્યારે અહીં જોશો બી નંબરની અંદર, સી નંબરની અંદર, ડી નંબરની અંદર બંને ટપકા આધાર બાજુ આપેલા છે, એટલે કે કોઈ પણ એક બાજુ ત્રિકોણના 2 ભાગ પૈકી એક બાજુ બંને ટપકા આપેલા છે, જ્યારે બી નંબરની આકૃતિમાં બંને ટપકા અલગ અલગ ભાગમાં આપેલા છે, માટે જુદી પડે છે. પ્રશ્ન નંબર 43, પ્રશ્ન નંબર 43 માં તમે જોશો તો અહીંયા બધી જ લાઈનો છેદે છે એકબીજાને. આ લાઈન પણ અહીંયા છેદે છે, અહીં પણ અહીંયા લાઈનો ક્રોસ થાય છે, અહીં પણ અહીં લાઈનો ક્રોસ થાય છે, જ્યારે સી ની બંને લાઈનો અલગ અલગ છે, ક્રોસ થતી નથી, એટલે કે જવાબ નંબર સી આવશે અસમાન આકૃતિમાં. હવે પ્રશ્ન નંબર 44, અહીં તમે જોશો તો આકૃતિની અંદર એક ખાસિયત જોવાની. ત્રિકોણની અંદર કેટલોક ભાગ સાઈડમાં બહાર કાઢેલો, પંચકોણની અંદર કેટલોક ભાગ સાઈડમાં કાઢેલો, એમ દરેક આકૃતિની અંદર થોડી વધારાની લીટી આપેલી, પરંતુ આમાં જુદું શું પડે? તો અહીંયા જુદું શું પડે છે એ જોવાનું છે. તો આ જે લાઇન્સ આપેલી છે એ બધી કઈ બાજુ આપેલી છે ભાઈ? ડાબી બાજુ આપેલી છે. ડાબી બાજુ જાય છે, ડાબી બાજુ જાય છે. તો જ્યારે બી નંબરની આકૃતિમાં જમણી બાજુ જાય છે, તો આકૃતિ નંબર બી જુદી પડે છે. આવી કોઈ પણ આકૃતિ આવે ત્યારે બરાબર ધ્યાનથી જોવાનું, ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા. પ્રશ્ન નંબર 45, ગોળ આકૃતિઓ આપેલી છે, અંદર 4 ભાગ કરેલા છે, તો આપણે જોવાના 4 ભાગની લાઇન્સ કેવી છે. તો જો આ ઊભી, તો નીચેનાની ઊભી, સામ સામેની ઊભી ઊભી લાઇનિંગ, અહીં પણ ઊભી ઊભી લાઇનિંગ. જ્યારે છેલ્લી આકૃતિ ડી ની અંદર આપણે જોઈશું તો ઉપરના ભાગે ઊભી છે, જ્યારે અહીં આડી લાઇન્સ આપેલી, માટે ડી નંબરની આકૃતિ જુદી પડે છે. ઓકે, પ્રશ્ન નંબર 46, ફરીવાર આપણે અસમાન આકૃતિ અહીંયા શોધીએ. તો તમે અહીંયા જે માર્ક કરી રહ્યા છો એક માણસના જેવું એક ચિત્ર આપેલું છે. ચિત્રની અંદર બરાબર તમે ધ્યાનથી જોશો તો એના 2 પગ, 2 હાથ અને આપેલું છે. હવે આપણે અહીંયા શું જોવાનું? તો એના હાથ અને પગ કઈ દિશામાં છે એ જોઈશું. તમે જો અહીં ડાબી બાજુ આપેલા, હાથ જમણી બાજુએ છે. આ ચિત્રની અંદર પગ જમણી બાજુએ આપેલો, તો હાથ ડાબી બાજુએ આપેલા. એનો મતલબ કે બંને વિરુદ્ધ દિશામાં આપેલા. પગ જે દિશામાં છે એ દિશામાં હાથ નથી. આકૃતિ નંબર સી માં જુઓ, બંને એક જ દિશામાં છે. આકૃતિ નંબર ડી માં બંને વિરુદ્ધ દિશામાં છે. તો આપણે અસમાન આકૃતિ કઈ બનશે? આકૃતિ નંબર સી, કારણ કે બંને એક જ દિશામાં આપેલા છે, હાથ અને પગ બંને એક દિશામાં આપેલા, માટે અસમાન આકૃતિ બનશે. પ્રશ્ન નંબર 47, જેમાં તમે જોઈ શકો છો કે બુક્સની અંદર અહીંયા કેરમ, ચેસ, બેટ અને બાજી પત્તા આપેલા છે. મેં અહીંયા એના નામ લખેલા છે. તો અહીં શું વિચારવાનું? તો અહીં વિચારવાનું, કેરમ ઘરમાં બેસીને રમી શકાય, ચેસ ઘરમાં બેસીને રમી શકાય, બેટ શું ઘરમાં બેસીને રમી શકાય? તો ના, એને મેદાન પર રમવા પડે. બાજી પત્તા હા, ઘરમાં બેસીને રમી શકાય. તો કોણ અલગ પડે છે? તો અહીંયા બેટ
રમતનું સાધન અલગ પડશે, કારણ કે એ મેદાન પર રમાતી રમતનું સાધન છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 48. ત્રિકોણ, ચોરસ, વળી ત્રિકોણ, વળી ચોરસ. આની અંદર બરાબર ધ્યાનથી જોશો તો એવું લાગશે કે દરેકની વચ્ચે વચ્ચે એક લાઈન દોરેલી. તો શું બધામાં વચ્ચે વચ્ચે લાઈન દોરેલી? તો આપણે એ જોઈએ. ત્રિકોણની અંદર બિલકુલ વચ્ચે વચ્ચે, ચોરસની અંદર બિલકુલ સરખા બે ભાગ થાય. આ આકૃતિની અંદર ભાગ થાય છે પરંતુ સરખા થતા નથી. આ મોટો છે અને આ નાનો છે. ડીની અંદર તો વચ્ચે વચ્ચે આકૃતિ લાઈન દોરી છે બંનેના ખૂણાને જોડતી, તો એ પણ બે સરખા ભાગ થાય. તો શું જુદું પડે છે? તો અસમાન આકૃતિ તરીકે આકૃતિ નંબર સી જુદી પડે છે. પ્રશ્ન નંબર 49. સેન્ડલ. અહીં પણ જુઓ બુક્સની અંદર દોરેલા છે સેન્ડલ, બૂટ, મોજા અને ચપ્પલ. તો અહીં આગળ આપણે સેન્ડલ, બૂટ, મોજા અને ચપ્પલ એના નામ લખેલા. તો સેન્ડલ પગમાં પહેરાય, નીચે પગરખા, બૂટ પણ પગરખાની રીતે, ચપ્પલ પણ પગરખા. પણ મોજા શું છે? તો મોજા એક કાપડના બનેલા જે પગની અંદર પહેરવાના હોય, માટે એ અલગ પડે છે. 50 નંબરની આકૃતિ. અહીં પણ આકૃતિમાં તમે જુઓ જેમ અહીં બે ભાગ પડતા હતા એ જ રીતે અહીં પણ લીટી વચ્ચે દોરેલી છે. પરંતુ અહીંયા શું જોવાનું? તો તમે જોઈ શકો છો કે ડિઝાઇનની બાજુમાં બીજો જે ત્રિકોણ જેવા ડિઝાઇન દોરેલા છે, તો ઊભી લીટી કરેલી છે એ એને અડાડીને નથી કરેલી, એની સામેના બે ખૂણામાં કરેલી. અહીં પણ સામેના ખૂણામાં કરેલી છે. અહીં જોશો તો ત્રિકોણની સામસામે, જ્યારે આકૃતિ નંબર ડી ની અંદર ત્રિકોણને જોડતી લીટી નથી. તો કોણ જુદું પડે છે? તો આકૃતિ નંબર સી જુદી પડે છે. કેમ? કારણ કે બંને સામસામેના જે ખૂણાના ત્રિકોણ આપેલા છે એને જોડતી વચ્ચે લાઈન દોરેલી છે, માટે અન્ય આકૃતિ કરતા એ જુદી પડે છે. ઓકે. પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 ની અંદર આકૃતિમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ડબ્બા જે આપેલા છે એ ડબ્બાની અંદર ચોરસ અને ત્રિકોણ, ચોરસ અને ત્રિકોણ, ચોરસ અને ત્રિકોણ બધામાં સેમ આપેલું છે. પરંતુ ઉપરનો જે તારો આપેલો છે એ અહીંયા 5 ખૂણા વાળો, અહીં 6 ખૂણા વાળો, અહીં 5 ખૂણા વાળો અને અહીં 5 ખૂણા. તો કોણ જુદું પડે છે ભાઈ? આકૃતિ નંબર બી જુદી પડે છે. પ્રશ્ન નંબર 52. અહીં જે ચોરસની અંદર આપેલા છે એમાં જે બે ગોળ સામસામે ચોકડી વાળા આપેલા છે એ બંને ખૂણા ઉપર સામસામેના ખૂણામાં આપેલા છે. દરેક આકૃતિમાં સામસામેના ખૂણા ઉપર આપેલા છે. જ્યારે આકૃતિ નંબર સી ની અંદર બંને એક જ જગ્યાએ એક જ બાજુએ આપેલા છે, માટે આકૃતિ નંબર સી અલગ પડે છે. એ જ રીતે પ્રશ્ન નંબર 53 જોશું તો અહીંયા ત્રિકોણ આપેલું છે, બહારની સાઈડે ગોળ, અહીં ગોળ, બહારની સાઈડે ગોળ, અંદર ગોળ, બહારની સાઈડે 1 2 3 4 5 6 6 બાજુ આ ષષ્ઠકોણ. અહીં પણ ચોરસ અને ગોળ. પરંતુ શું છે આની અંદરની વૈવિધ્યતા? એ કે આકૃતિ નંબર ડી ની અંદર જે ચોરસ આપેલું છે એ બહારની આકૃતિના ખૂણાને અડી જાય છે, માટે આકૃતિ નંબર ડી અલગ પડે છે, જ્યારે અન્ય કોઈ આકૃતિ બહારની આકૃતિ સાથે ટચ થતી નથી. પ્રશ્ન નંબર 54. ગોળ આપેલું છે, બહાર ચોરસ, અંદર ષષ્ઠકોણ, બહાર પણ ષષ્ઠકોણ. અહીં જે ષષ્ઠકોણ આપેલું છે એ જ રીતે બહાર ગોળ, અહીં પણ પંચકોણ, અંદર ગોળ. તો કોણ જુદું પડે છે? અંદરની આકૃતિ અને બહારની આકૃતિ બધાની જુદી જુદી છે, પરંતુ બીની અંદર અંદરની આકૃતિ અને બહારની આકૃતિ એક જ જેવી છે, માટે એ અસમાનતા ધરાવે છે. પ્રશ્ન નંબર 55. બહુ જ સરસ મજાનો પ્રશ્ન. જો ત્રિકોણ આપેલું આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. અંદરની આકારની 3 બાજુ, ત્રિકોણની 3, તો બહારનો આકાર 4 બાજુ વાળો ચોરસ. એ જ રીતે અહીં જો ત્રિકોણ છે પણ અંદર માત્ર લીટી આપેલી છે. અહીં જુઓ બહારની સાઈડ 1 2 3 4 5 અને 6 બાજુ, તો અંદરની 1 2 3 4 5 5 બાજુ વાળો, એટલે કે એક બાજુ ઓછી. એ જ રીતે અહીંયા પંચકોણ આપેલું તો અંદર લંબચોરસ 4 બાજુ આપેલું. તો શું જુદું પડે? બધી જ આકૃતિમાં એવું કહી શકાય કે અંદરની આકૃતિ કરતો એક બાજુ વધુ ધરાવતી બહારની આકૃતિ છે, પરંતુ બીમાં એવો ભેદ જોવા મળતો નથી. એટલે આકૃતિ નંબર બી જુદી પડે છે. ઓકે.
પ્રશ્ન નંબર 56. અહીં ચહેરાની આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં શું જુદું પડે છે. તો દરેકની આંખો ગોળ આપેલી છે, પરંતુ આકૃતિ નંબર સી ની આંખો ચોરસ આકારની આપેલી છે, માટે એ અન્ય આકૃતિ કરતા જુદી છે, એટલે કે અસમાન આકૃતિ છે. પ્રશ્ન નંબર 57. 57 અંદર તમે જોશો તો તીર છે બધા, પરંતુ દરેક તીર કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો, જે આપણે ખૂણા અને તેના પ્રકારની અંદર ભણીએ છીએ. જ્યારે આ ખૂણો કાટકોણ બનાવતો નથી. તો કઈ આકૃતિ જુદી પડે છે ભાઈ? આકૃતિ નંબર સી. પ્રશ્ન નંબર 58. એમાં બાઇકનું ચિત્ર આપેલું છે, સ્કૂટરનું આપેલું છે, સાયકલનું આપ્યું છે, અને એક ત્રિપગી સાયકલ કે જે દિવ્યાંગ વ્યક્તિ છે, વિકલાંગ વ્યક્તિ છે, એને કામ લાગે. તો શું જુદું પડે? તો આ 1, 2 અને 3 એટલે કે A, B અને C ની 2 ટાયર વાળી સાયકલ છે, જ્યારે અહીં આગળ 3 ટાયર વાળું વ્હીકલ આપેલું છે, માટે એ જુદું પડે છે. પ્રશ્ન નંબર 59. બહુ જ સરસ મજાનો પ્રશ્ન, ધ્યાન આપજો. અહીંયા પહેલામાં ચોરસ, બીજામાં ગોળ, ત્રીજામાં ફરીવાર ચોરસ, અને અહીં આગળ એક થોડું સમચોરસ જેવું આપેલું જે આકૃતિ આપેલી છે, એટલે કે આવી આકૃતિના ભાગ કરેલા છે. અને આ ભાગ કરતી વખતે બરાબર ધ્યાનથી તમે જુઓ તો એક ઊભો વત્તાકાર કરેલો છે, ઊભી અને આડી લીટી કરેલી, એમાંથી પણ ત્રિકોણ બને છે, કાટકોણ બને છે, એમાંથી પણ કાટકોણ બને છે. અને આવી રીતે જે ક્રોસ કરીને લાઈનો આપેલી છે દરેકની અંદર, એમાં પણ દરેકમાં કાટકોણ બને છે. પરંતુ આમાં કાટકોણ બનશે, અહીં બનશે, અહીં બનશે, પરંતુ અહીં નથી બનતું. કેમ? કારણ કે આનો જે આકાર ખરો એ વચ્ચેની લાઈન અહીં ઓકે થશે, અહીં કાટકોણ બનશે, પરંતુ આવી જે આકૃતિ હોય એની અંદર જે ખૂણાને જોઈન્ટ કરતી રેખા એ કાટકોણો બનતી નથી. આ વિકર્ણો કાટકોણ બનાવતા નથી, એ ક્યાંક લઘુકોણ અથવા ગુરુકોણ એ રીતના બનતા હોય છે. માટે આકૃતિ નંબર ડી જુદી પડે છે. પ્રશ્ન નંબર 60. નિશાનીઓ જોવાની છે. તો 3 આકૃતિઓમાં નિશાની સરખી છે, એટલે કે વત્તાકાર, ગુણાકાર બરાબર શૂન્ય, ગુણાકાર શૂન્ય બરાબર, અને અહીંયા ત્રિકોણ બરાબર. અહીં જુદું આપેલું, અહીં શૂન્ય બરાબર વત્તાકાર અને ગુણાકાર તો સેમ, ફરીવાર ગુણાકાર વત્તાકાર બરાબર અને શૂન્ય. તો અહીં ક્યાં જુદું પડે છે? તો આકૃતિ નંબર બી ની અંદર વત્તાકારની જગ્યાએ ત્રિકોણ આપેલો છે, માટે આકૃતિ નંબર 60 ની અંદર આકૃતિ નંબર બી અસમાન આકૃતિ છે. તો બાળકો આપણે પ્રશ્ન નંબર 60 સુધી આપણે અભ્યાસ કર્યો. 41 થી 60 સુધી, ભાગ 1 ની અંદર 1 થી 20 સુધી, ભાગ 2 ની અંદર 21 થી 40 સુધી, અને અહીં ભાગ નંબર 3 ની અંદર 41 થી 60 સુધી પ્રશ્નોનો આપણે જવાબ મેળવ્યા. આપણી બુક્સ નવનીત પ્રકાશનની અંદર 71 પ્રશ્નો આપેલા છે. તો બાકી રહેલા 11 પ્રશ્નો તમારા જાતે તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. 72 જે પ્રશ્નો આપેલા છે, એટલે બાકીના 12 પ્રશ્નો તમારે જાતે હોમવર્કની અંદર કરવાના રહેશે. તમને અસમાન આકૃતિ શોધવાની ટ્રિક્સ તમને ખબર પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હશે તો દરેક જણ એને લાઈક કરજો. કમેન્ટ્સના ખાનામાં કમેન્ટ્સ પણ કરજો, વિડીયો કેવો લાગ્યો એ. તમારા બીજા બાળકો અને તમારા બીજા મિત્રો જે નવોદયની પરીક્ષાની તૈયારી કરતા હોય એમને પણ વિડીયો શેર કરજો. અને આ અસમાન આકૃતિઓને આ બધી જે વિગત છે એ માત્ર નવોદયની અંદર નહીં, પરંતુ પીએસસીની પરીક્ષામાં અને સેટની પરીક્ષામાં પણ કામ લાગશે. એટલે દરેકે ધ્યાનથી વિડીયો જોવો અને આકૃતિ વચ્ચેનો તફાવત શોધતા શીખો. ઓકે, તો ચલો ફરીવાર આપણે મળીશું નવા ચેપ્ટરની સાથે. ત્યાં સુધી આવજો.